SR Divine Kids. હું રાજુ છું. મને સ્કૂલ ગમે છે, પણ એક્ઝામથી ડર લાગે છે. આવતા અઠવાડિયે એક્ઝામ છે. અરે, હવે શું કરું? મને તો કંઈ યાદ જ નથી રહેતું. જો હું ફેલ થઈ જાઉં તો? બેટા, એક્ઝામથી ડર નહીં, મહેનત કર અને તૈયારી કર. પણ મમ્મી, તૈયારી કેવી રીતે કરું? સૌથી પહેલા સિમ્પલ ટાઈમ ટેબલ બનાવીએ. હા મમ્મી, હવે મને સમજાઈ ગયું. એક દિવસમાં બધું નહીં, રોજ થોડું વાંચ. હા મમ્મી, હું દરરોજ વાંચીશ. ફક્ત વાંચવાથી નહીં, લખવાથી વધારે યાદ રહે છે. હા મમ્મી, હું લખીને પ્રેક્ટિસ કરીશ. દરરોજ થોડું રિવિઝન કરવાથી બધું સ્ટ્રોંગ બને છે. હા મમ્મી, હવે મને બધું યાદ રહી ગયું છે. ચાલતું હવે જે શીખ્યું એનો ટેસ્ટ લઈએ, ક્વિઝ રમીએ. હા મમ્મી, હું બધા આન્સર આપીશ. વચ્ચે થોડો આરામ અને રમવું પણ જરૂરી છે. હા મમ્મી, હવે હું ફ્રેશ લાગી રહ્યો છું. શાંતિથી પેપર લખો. હવે મને ડર નથી, હું તૈયાર છું. મને સારા માર્ક્સ મળ્યા. શાબાશ રાજુ, ખૂબ સારું કામ કર્યું. બાળકો, એક્ઝામથી ડરશો નહીં. મહેનત અને નિયમિતતા રાખશો તો સફળતા ચોક્કસ મળશે. હવે મને એક્ઝામનો ડર નથી. બાળકો, એક્ઝામથી ક્યારેય ડરશો નહીં. રોજ થોડું વાંચશો તો બધું સરળ બની જાય છે. લખીને પ્રેક્ટિસ કરો અને રિવિઝન કરો. સફળતા તમારી જ છે. એક્ઝામ એક જ્ઞાન ચકાસવાનો રસ્તો છે. રટ્ટા નહીં, સમજવાની કોશિશ કરો. ટાઈમ ટેબલ બનાવો, રોજ વાંચો, ટેન્શન નહીં રહે. રોજ થોડું વાંચશો અને મહેનત કરશો તો એક્ઝામ સરળ લાગે છે. સારી ઊંઘ લો, રિવાઇઝ કરો, કોન્ફિડન્સ વધશે. ટાઈમ ટેબલ બનાવીને વાંચશો તો બધું ઈઝી બની જાય છે. લખો, પ્રેક્ટિસ કરો, આન્સર્સ યાદ રહી જશે. યાદ રાખો, ડર નહીં, તૈયારી કરો. સફળતા તમારી જ છે. બાળ મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે.